હે ભત્રીજા સાસરીઓ મોનેચી નજર્યો હેડજો પેલા હોબા ગોમના છોકરા વગોવાસી રે ભત્રીજા સાસરિયા મોનેચી નજર્યો હેડજો રાગમાં શાર હ તું કઈ નાશ આઈ જો પારા બંધ કરે કૂટવાનું ખબર નહીં પડતી કે આવી વો નજીક આવ્યો છે તે થોડું ઘણું આમ ટેકો કરાઈએ હું ટેકો કરાવ અલી શમા લાંબા મેલવાનું બધું નહીં ફૂલા તમે મારે એકલાને જ બધું કરવાનું છે એટલે એક કામ કરે તમે ઘેર કામ કરે ને હું બધું લાઈન મેલું હું લાઈન મેલું તું તારું કપાળ તો કશું કરજો છો ખાઈલા લેવા હતા તાર તો વિહને કન્વટ ન કર વિહને કન્વટ ન કર તારે આખો દારો વિહને કન્વટ ન કર કરતી હતી એ બધું મેકી દે ને પેલો સોપડો લાય મારો હમુંડો ઠેકવાનો રાખતી નહીં રાખણી મેલો ને એટલું રી આવે છે બસ આખો તારો જે તે લાંબામાં જ ધર બસ ફરે જા ગામમાં પેલા ગઢેડા પઠામ લે આ દાઢું બાઢું તારું આ આમરું કાઢે છે મારી આમરું કાઢે છે ખે ખે કરતો કીધું તું લે આ પેલું હરખું વ્યવસ્થિત તૈયાર થઈ તામાં મારા ગણે બેહારવાનો છે એક કોરી એ તો ગણેલા દાડા કમ્પ્લીટ તૈયાર હશે તાણે બુટ લઈ આવ્યો વાહ તો જા હારે તીજોરી મેલે હોય ઓમ આ પર હોય તો બતરી જા ચિંતા નહીં કરવાનો ગામમાં રાગ નહીં પણ અક્ષર તો એવો કરવો છે ને ડોશી મારું એ જ કેવું હતું પેલા ડેટકા વાળા વાહનો લાગવું તો કે અક્ષર કર્યો વાત સાચી મારા ભત્રીજાના વિવાહમાં વરઘોડું તો બંધ કરાવી એટલે આ 50% મને હરક જતો રહ્યો બોલ ના તો કાકા વરઘોડું તો કરવાનું છે પ્રભુ ડોહા હા. મારા ગાભરો રીલા બંધ રહી ગયો બસ ગાઘરામાં જ રૂપિયા ગાલો આખો દારો બધા રૂપિયા ઈ જ ગાલો આખો દારો હું આ નહીં જે ભારતી કે ડોશી નહીં હોય ને તો 1200 મોણસનું રહોડું થશે કેટલા 1200 મોણસનું મારા ભાઈ બનાવશે જૂના બજાર તું જોવું તો ઘણું મોણસ આવશે ઘણું ને આખું ગામ જમારી દેવાનું છે હા. ઘડી ઘડી અક્ષર નહીં કરવાનું જો ને ગાંઠ આવે તો હું ભત્રીજા હા. ચિંતા કરે વરઘોડું બંધ છે ને પણ કોક આયોજન કરું છું હા ગમે તે કોક કરવું જ પડે લે આડા હું જોઉં છું ચોકન જોઈશ કબજા શિવરાવ અરે નાખી દે ફટાફટ તો વભાર પેલી થેલી માર પહેરન પડી તે હરખું કરાવતી આવતી દજે ભાઈ ડાયા હા એક વાત યાદ આવી મને લે હું વાત યાદ આવી વળી તને પાછી જબરજસ્ત યાદ આવી છે લે હું છું કે હું કહું છું હા આટલા ગોમમ બધા ફર્યા બધા ગોમમ હા હા શું સોળીનો એકે ગોમમાં કોઈને રૂપિયો લીધો હા? એટલે- બધાને ઓઢાડીને ખુશ કરીને ખવડાવીને સોળીને મોકલી હા પણ એ- આપણા ગામમાં તો એવું જોયું એ વાત આજે તારી હો લાખ રૂપિયાની વાત વાલજી તારી ગોમડે ગોમડે ગયા હા. પણ જોક જીએ ને લે હું મારા હારી ગયો તો નોમ ના કીધા મેં તમારો રૂપિયો મારા ના દો ભાઈ જોડીના ઘરનો કે રૂપિયો એ ના દો હા આપણા પોણીએ સોળીને ઘરનું ના ખપ ગઈ કહેવત નહીં વાત હા? તારી લાખ રૂપિયાની અને આપણા ગામમાં બસ સોળીએ 200 આલ્યા તો 100 રૂપિયાની હાડી આલો એટલે પટી ગયું એ વાત સાચી હો. હા એમ કહું. ઓહો અરે વાલજી. 100 રૂપિયા તો એમને એમ બેઠા રહ્યા કે સોળીના બેઠા રહ્યા એમ કહું છું વાલજી તારી લાખ રૂપિયાની વાત આમ તો હું શું કહું છું ખરેખર, હા આથી વાત કરી છે ને કરી છે હા. મને એવું શું જ્યું છે હા. કે આપણે તો આદાળા સુધી જે થઈ ગયું હા, ને એ લીધી. થઈ ગયું હા. પણ હવેથી નિયમ કરીએ હા. કે સોડીનો રૂપિયો આપણે જોવો જોવા નહીં નહીં. હા હા આ વાત કેવું? સાચી જો ડાયા અને આપણે ખરેખર. જો અવસર હવે પેલો હવે આ વરાનો ઊણનો અવસર નેંજીના ઘેર છે બરાબર. પેલો ઓહો. એટલે હું તો કહું છું ગમે તેના જ ઘેર ના હોય હં. એન્જિન નો આવે કે પછી કોઈ બીજો ગમે જાગે, તેનો હા? જ ના આવે આપણે નિયમ કરીએ ભાઈ હા બધાને હરખાઈ આવે તો અને હું તો કહું છું આવશે જ બધા આવશે ચમ ના આવે સોડિયાનો રૂપિયો લેવા તો છે યાર વાત રૂપિયો કરો લેવાનો નહીં જિંદગીમાં કોઈને હા તાણે ઉપરથી કોકને આલ્યો તો ઉમેરીને આલવું હા હા એટલે 200 જો આલો, 400 આલો બીજું તો બધું વાત બરોબર છે આપણે હેડ હોયથી જે નેંજીના ઘેર હા. અને નેંજીના આ રીતની વાત કરીએ કે વાત ભાઈ આપણે કરીએ. સોડીનો રૂપિયો જોવો નહીં નહીં એને તે તાર ઉઢોણનું હાલવાનું હરક ચોક થી એને રાજી કરીને કુવાચીને મોકલવાની પણ એનો રૂપિયો લેવાનો લેવાનો નહીં નહીં હા લેવાનો તા. આપણા ભોજન સોળી રાજી એટલે આપણે રાજી હા, હા બીજું લેવાનો. કશું નહીં આખા સમુદાય જોવા એને આવતા બોલો ખાવા દાવશી ખાલી કુટુંબ વાળા ખાવા દાવશી પણ ખબર નહીં પડતી કે આ ટાઈમ સર જઈએ તો છે શું કર્યું તું મોય એ હરખું પડી મેલ કા તને કાલ નતું કીધું કે ઘઉં હસ કહી નાખજે ખબર છે એમ નહીં પડતી આ ઘઉં હસ લા કટ ફટાફટ વેણી નાખ મોટા મોટા ને હા, હા.
મના કરો છો ઓ આયા ને તમને જી મજા ભાઈ અવસરવાળા નીકળના રામ હળાદ હોય દયાજી પાછળ હાથ બધી ફરો છો તમે શરમ આવે યાર પાછળ હાથ બધવાની વાત નહીં આ કલર કલર કરાય છે તો તૈયાર નંબર ચાલે જેવો તાને બાબરીઓ જતે જે ડોશી ખાટલો મોકલે તે લે જા ઓ દને ઇજ્જત કર ઇજ્જત મારી થોડી જાજો અમે આ તાલી વેણ ગયો હું ઓય એ વાત આની નિપટ્ટી કામ ફરી આબરૂ રાખ છે ભાઈ ડાયા કે કોમ નહીં કરતા હું આજ રહું છું કા હા ના મારો વિવાહ જાતો આવજી પણ તો પાછી ના તમે થાય યાર શું વાત કરો હા. હા થાય 50% અવસરનું મૂડ મારી નાખ્યું મારું કેમ થયું અલે યાર ગામમાં વરઘોડું લઈ જવાનું હતું ગામમાં શી વરઘોડું તમે જોવા ને બોલાવો તો આપણો બેન્ડ વાજો દેશી ને તમે જોવો બેન્ડ વાજોમાં પેલું વાગતું હોય તલવાર હોય હાથમાં મણિયારો ને ગટ્ટી ગીત ગાવો તો હે મણિયારો આયો કરના ઓ તને ને કોઈ લીધો લે મણિયારા વારો વે અલે હું તો તને મારું લે જીઓ મણિયારા તમે તો ગધરી એક પટ્ટા ખેલું ને હા જોર હા. તા હાલ નાખ્યું તો થાકી જાવ ઓહો. હાલ નાખું નહીં કે બેહો. એક કોમ છે આપવાનું રાખો આવશું ઘેર આવો આવશું ઘેર જ આયા છે ને ડોશી હા. કોણી લાય હા વિવાની તૈયારીઓ કોણી કરો પાડા ડાયજીઓ જરા ઠંડા કર પોણી જ નહીં પીવું રવા દો તૈયાર સાફ કરો પીવો કે પાણી મિનરલ લાવ્યો છું હા તાનું બાબરીઓ બોલો હારા બાટા આયા છીએ હા. હારા માટે ગોબરો મારવા હા. તમે તાર જે હોય એ ચોખ્ખું કયો બરોબર કોઈ રહી જતું હોય તોય કહેજો ભાઈ આ તો ભૂલ થઈ જાય મારાથી કેટલું ટેન્શન રાખવાનું મગજમાં બોલો એ વાત આજે હું કહું ને જી તૈયાર વિવાહમાં કોઈ આગુ પાછું હોય પ્રોપર્ટી હોય તો પછી મોઢામાં ગાળ જાવ શું કરશો મમ્મા તમે ના ના પીવો એ હરખમાં આવી જાય છે હમણાંથી બહુ વિવાહ ખરા કે ભાઈ ભત્રીજાના કલરનો કલર શો કરાયો છે ઇંગ્લિશ કલર વિવાહનું નામ સાંભળ્યું ને તારને બત્રીદા કરશે એ વધારે બોલો તૈયાર થાય તાર વિવાહનું હાલાન બાલા એટલા ખર્ચા કરાય છે ને. છોકરાને માનું તો તાર હરક હોય જ કે ભાઈ પછી હું ગોવાજી વાત કરી દો ખેર પછી આપણો હા આપણા આજુબાજુના ગામડો ફર્યા કે નહીં ઓવા શેર ગમે જેવો હોય વિવાહ હોય કે પછી બાબરી હોય કે ગમે જેવું હોય હે ફર્યા ને? અવસર તો ભાઈ અમુ હોય આજુબાજુ ગામમાં તા અમે આપણો ઈમોન જોયા જેવું છે હા. ભણવા જેવી વાત છે ઈમો આજુબાજુ ઘણો બધા ફર્યા ઈ કાં સોળિયો આવ્યું હે આપણે છોડીઓ તો બોલાવશું જ કરતા આપણે સોળી આવું બોલાવવાનું જ કે ભાઈ, હા, સોળિયો તો હું એટલે બોલાવું. ઈવાને સોળી આવું આપણે સોળી આવું બરોબર ઈવાને સોળિયાને એ રહ્યા એક રૂપિયા સોળીનો લી નહીં હા ઉપરથી ઓઢમણું કરી અને આપણો રિવાજ કેવો છે બસ 100 લેવાના ને હોનું ઓઢમણું કરવાનું કરવાનું એટલે સોડીના બેઠા હો ના હો રહ્યા અને કહેવત ઘડીઓની નહીં કે સોડીનું પોણી આપણને ખબર નહીં ના ખપો ભાઈ. ના ખપો. સોળીના ગમે તે ઘરમાં પણ કુવાસીનું પોણીએ આપણે ના ના ખપા ખપા. આપણે 25 રૂપિયા ને આલવાના. લેવાની આશા નહીં રાખવાની હા, હા. તાણે એટલે હોભળો હું એમ કહું છું કે પહેલા તમે તમારો અવસર થાય કે પછી ભાઈ ગામમાં ગમે તેવો થાય હા ઈમો કેવું છે ને જી, હવે આપણો આજથી એવો નિયમ કરવાનો છે ટૂંકમાં કે હવે તમારા ઘેર અવસર છે બરોબર ખરો છે તમે સોળીઓને બોલાવજો કે નહીં બોલાવો છોડીઓ બધી ડાયાજી તમારી 4 છોડીઓ બોલાવાની તમારી 3 હા, એ તો તો કોઈ પછી- છોડી બાસી મેલવાની નહીં તો વાત વાપરો સોળીઓનો કરો ને આપણો ઓઢમણો કરવાનો હરક ચોકથી એને 2-5 રૂપિયા હાલવાના પણ એનો સોલ્લો લેવાનો નહીં રૂપિયો એ નહીં નથી લેવો નહીં હા હા એટલે એટલું આવો કેવું હતું આવો નિયમ બનાવી આપણો એટલે સોળિયા માટે સારું છે ને આપણા માટે સારું હે ભાઈ સારું વાલજી જો નિયમ બનાવતા હોય બરોબર તો આપણો હંમેશા છોડીઓના મારા રૂપિયા લેવા છે એ તો ને સાચું. ખપીએ નહીં ભાઈ ના, ના. છોડીઓના પૈસા ના ખપું તમે તાર આપણો કશો વાંધો નહીં તમે તાર નિયમ કરો હા. કોઈ છોડીનું હાથ કઈનું નામથી લેવાનું હા, નહીં લેવાય. હા, વાંધો નહીં. અને જો આપણો કદાચ છે કોઈ લે હા જો વધુ નહીં ઓહ. કોમ એ તો હવના અવસર પાલીને બેઠા છે હા. ખબર છે તમાર પાલી જે પણ ડોશી અમે છોડીઓના પૈસા તો ના ઈ ખપે હોય પેલા સોળિયાના પૈસા લઈને નહીં બધું પતાયું વાત કરો છો અને હવે આપણો અવસર આવ્યો એટલે સોળિયો આવી તાણે ઈવન અવસર હતા તમને તો વાત ઊંચી સાચી હોય ડોશી હો. આ સુધી છોડીઓના રૂપિયા હોય એટલી દાસી કરતા આપણે અને થોડા આપણે બધું લીધા. હાલવા મેળવાનું બધું થોડો ટેકો થઈ જાય અને હવે ઈવન સોળિયો નથી નડતી એ વખત વાત અને સાચી. હવે આપણો અવસર આવ્યો એટલે નિયમો બધા ઉપાડવા માંડ્યા વાત સાચી હો ડોશી તારી તાણો આ આપણે ઘેર શા અવસર ખબર નહીં પડતી બુદ્ધિ જતી રહી યાર હાલે. એ તો હું આજ ભાઈ
પહેલ કરીએ તો બધું થાય જો હા, કશું ના થાય પહેલ કરવી પડે. ઓહો, આ તો આપણા ઉપર જે થઈ ગયું બરોબર વાત તો સાચી છે તમાર બધાની હા. પણ આજ સુધી આખા ગામમાં એ બધાએ છોડીઓનો હાથ ગણો લીધો છે. લીધો છે ને? તમે લીધો છે અમે મારા લીધો. ઘેર તો પેલો અવસર આવ્યો હા. તમે તતાઈને વિચાર કર્યા પણ લીધો છે. લીધો. બરોબર મારા વખત નિયમ રવા દ્યો હા. બીજા કોકના વખત કરજો બધા આ રીતે કરશે ને તો નિયમનું પાલન નહીં થાય. બધી નિયમ ના બને અલે યાર તમારી વાત લાખ રૂપિયાની બરાબર પણ મારે પછી હોમું જોવું પડે વાત કરો છો તે. હા, વાત હાચી ઈ હું છે. આવું જોવાનું કયો હું આવું જોવાનું કેમ? આપણા એટલે વખત આ બધો નિયમ તમારા ઘેર અવસર હોય એટલે નતો તમને ઉકલતું હા, બધું હોભળો. એ વખત આટલું બધું કોઈ આમ પેલું એ નહોતું આપણો. હે? એ વખત ભાઈ હવ લેતું ના હવ થાય લેતું. તમે ગોમે ગોમ તો આ લ્યો તમે આ તમારા ડોશીના પિયરમાં જો છો તે તમારો સોલ્લો કોઈ લે છે વાત કરો છો તો એ વિચારો. વાત સાચી છે પણ આપણા ગામમાં તો ભાઈ લીસ હવ લે છે ને હું લે મહુ ના હોય કરો તાર ઈ નહીં પેલ આપણે કરીએ ને તો પાછળ કોઈ નહીં લે અને હું નિયમ કરવાનો જે લે ને એના 5 થી દંડ લેવાનો 50,000 હું લેવા થોડું ના ભાઈ એ બધો નિયમ હાલ મને કશું ના કરતા મારા અવસર શિક્ષણથી પટી જવા દો પછી તમે તાર કરજો ચોખ્ખું કહું છું પણ આ સુધી બધાય લીધા જ શું પણ મારે- તાર અમારો અવસર આવ્યો એટલે બધા નિયમો ચાલુ થઈ ગયા તમારા તારે- એવી વાત- બગડો બંધ કરાવરાવો. હા આ મારા અવસર આયા એટલે આ સુધી બધાના છોકરા ઘોડી ઉપર ચડ્યા છે હા. ને મારા ભત્રીજાનો અવસર આયા એટલે કે કાકા વરઘોડું બંધ નેનજી, અરે આ બામણ સેમ હરકત નહીં હોય વાત કરો છો કરો હરક, પણ- તમે અવસર કરી દીધા એટલે વાત પટી જાય બધી વાત નહીં પટી ભાઈ સાહેબ અમારે અવસર આવશે પણ અમે નહીં લઈએ ભોણિયો એ બધું તમારો વખત રાખજો આપણો તો જોમ છે નિયમ એ પ્રમાણે હેડવાના છીએ ચોખી ચાલવા. જી, હોભળો કે વાત બીજા બધાના લેજો પણ છોડ્યો ના જ નહીં. નહીં. કેવું છે? ના આપણા સમજાય. કુટુંબમાં નહીં હોય તો કેટલી છોડ્યો છું હા. વાત કરો હવે છો સમજી એવું લો. બધી છોડ્યાના લેવાના. ઓવે. હા? એ તમે નહીં લીધા યાર તમે અરે- મારા ઉપર ખોટું વળગાડો છો મને અલે આ પણ એ જે થવાનું હતું થઈ ગયું. આ સમય સમજવું પડે હા. હવે તમે સમજી જો આજથી આપણો છોડીઓનો રૂપિયો ના જોવે એટલે ના જોવે ના. હું તો લેવાનો શોખીન ચટવાન તો અમે તમારી બધા અવસરમાં નહીં નિયમ આવ્યા. મારા ઘેર અવસરમાં તો ગયા. તમારે એટલે ચોખ્ખું કહી દો કે અવસરમાં આપવું નહીં એટલે હોભળો, તાર પૈસાની ભૂખ છે, તમારા પૈસા નહીં ઘરમાં કયો? તાણ. ના હોય તો બસ 50,000 ટેકો કરીએ. અરે લાખ લ્યો, રૂપિયા ટેકો કરીએ. જમાવાળો મારા તરફથી ભાઈ મારા હા. તમારો રૂપિયો નહીં લેવો લ્યો હળો. અરે બધા છોડ્યાનો હા, વાપરો, જો લાવવાની વાપરો, પોચ ના બધું હોય. પાડી મેલો તમે કહેતા હોય તો સોડિયાનું આપણે કેન્સલ રાખીએ હા, બરાબર એમ. હા, એમ કહું તો છું યાર. કોઈ સોડીનું હાથ ગયનું મારે લેવું નહીં. નહીં તમે તો ભલે લઈને બેસી ગયા પણ આપણો જોઉં છું હા, નહીં. એમ કેવું હા. પડે. આપણાથી નિયમ પેલો હોય. નિયમ પણ બધા શેરી પાળવું હા, પડશે પાળવું, દંડ હવે લેવાનો. જો કોઈને પાડ્યું નહીં તો ગુડા ભાઈ નાખો હા, હા, એ વાત સાચી છે. કાગળ જો સહી કરી નાખ્યું. આ તમને કહું પાછું બેટમાં કરજો હા. 50,000 દંડ લેવાનો જે છોડીનું વાત ગણું લે હું વાત કરો છો કશો વાંધો નહીં. તો હેડો. અરે તઈ ના તમે કરવો. સોડીઓનો કંકોત્રી બંકોત્રી સપાય હા, ને તમે તાર જેટલી આપણો છે ને એ બધી બોલાઈ દો બોય. તઈ તાર જમણવારો મારામાં આવી ગયો ને તઈ હા. તારો બીજા પૈસા કૂટું તો લઈ જજો લ્યો ઓઢામણો બોઢામણો સાંભળો. ફૂટક લઈ જઈએ. એ બધું તો ઠીક છે પણ આપણો સોડિયોનો ઓઢમણો લાવવાનો છે તે ના હોય તો તમે કાલ આવો પૈસા કરીને લઈ આવીએ બધું કશો વાંધો કશો. નહીં. બરોબર ના નિયમ આપણે જે છે એ બધું હા, ફાઇનલ final જ. હા. સોડિયોનો રૂપિયો લેવાનો નહીં નહીં. ને સોડિયો કહી જ દેવાનું કે કોઈને રૂપિયો લખાવાનો નહીં નહીં. બસ. એ તો તમે તાર આવો શાંતિથી ખો ખો, પીવો, હાલો મજા ઓઢીને કરો. જો. હા. બસ, બોય. લખવા વાળોને કહી દેવાનું કે ભાઈ કોઈ કુવાસીનું લેવાનું નહીં સોલ્લો. હા, હા. બરોબર હોય? કશો વાંધો એટલું જ કહેવું હતું યાર. કશો વાંધો નહીં બસ. કશો વાંધો આપણે નહીં. સોળી ખુશ એટલે આપણે ખુશ, હા? હા. અરે અમે તો ખુશ જ છીએ હા, ઈ તારે- ખુશ રોતા જ. કોઈ તો આપણો તો શું ફરક પડવાનો તો હા ભાઈ હા, લેડા ને જીરા ને જીએ ભાઈ. ડુંગરામાંથી આવરો પથરો નીકળી જાય ને તો હા. કોઈ ફરક ના પડે કરી તમાર વાળી તારા શેમ મોઢું આમ ઉંદેડા જેવું થઈ ગયું કરી પણ તમાર વાળી તમે આમ ડોશી મેલ કિશાલ ઓમે સોળિયોના પૈસા લઈને છો મેલવા ઘરમાં કે તો યોગ્ય લાગે ગૌ વસ કરો બોલ્યા વગર પહેલી સોળી ના કંકુતરી પછી બધા બેસવાનું મુહૂર્ત કરું હું ઊંઘ્યા છે બપોરે ખાઈ પીને ઊંઘ્યા છું નેનાજો એ હોય હાય બે ભાઈ બેહો બેહજો બેહજો ઊંઘ્યા તા ખરા તરકા તમે તો લીધો છે ને યાર હા અરે હું કરું નર્વાઈ જ નહીં વિવામાં હું વાત કરું હળા મળા હમ તો હું નર્વો થઈ બોલો હું શક્યો ડોશી શું થાય ઊંઘ્યો એ ઘરમાં હાલ આવ્યો વડનગર ગયો તો બે જણો એવું છે ઓવા થોડું લઈ આવ્યો બધું હા ઓવા. કંકોત્રી લઈને આવ્યો જ કીધું પેલું મારે વેવાઈને અંબારવા પડે જ ભાઈ ઓવા. હારી છપાઈ છે ને કંકુતરી 15 રૂપિયા હા 15 રૂપિયા આલે કંકોત્રી ના એ આવો ઓ વેવા મજામ કીધું હા
કોની લાયા હું હે કર્યા વગર 400 સપાઈ તમે કેટલી સપાઈ મી એટલી જ છપાઈ છે પણ મી વાળી થોડી મોંઘી છપાઈ ફોટા વાળી મારા વિહોણો તો યાર બત્રી દો અને અમાર ફોટા વાળી તઈ જોઈ ને ના પણ આપ એવી રીતે પોણી પલાળો ને તો જ ફોટો દેખાય એવું હોય પોણી પલાળો ને બહાર કાઢો એટલે જ ફોટો દેખાય એ કંકુતરી રેડિયમ વોટરપ્રૂફ હા રેડિયમ કંકુતરી છે. બોલો બીજું કેવું ચાલે છે? ભાઈ, બોલો. તૈયાર એવી વાની ઓળા બળા છે મારે હોય કનાડીએ ભળ્યા તૈયાર એકલો પર શું કરે કયો પણ મારો તો વાહ મોટો કા કીધું મેલ્લો મારો મોટો ઈ યાર ગમે તે પણ ભાઈ તમારી વાતો થતી હશે હા હા બીજું કયો ડોશી પર લાગે હું પીવું થોડું છે અલા મળા તો છે ને છોકરા બધા ફરે છે તે કીધું પેલા બેભાઈ ના યાર લે આવું કંકુતરી અને છોકરો મેકલું 2-4 બાઈક લઈને તે બધા ફરી ફરી કંકુતરી આ લેવ હે તાન લે કંકુતરી કીધું હાય તમારે- બધું જોન બોને બધું ચાલુ થઈ ગયું પાછું જોન્યો એટલે જબર અમારા હમણાં તો એક જોન આવી હતી હા ઓય ત્યાં બાળક બરોબર તે તમે જોવો ને સોરીન બાપાએ એટલું લીધું ને ખરેખર હા વાત જ ના થાય બોલો એવું પલંગ તિજોરી હમ. પછી પેલી ઘરમાં નહીં આવતું ઠંડુ ઠંડુ રાખ કુલર કુલર નહીં એસી એસી. એસી લીધે પછી બધું ઘણું એ તમે જોવો ને એટલું હાલીને છોડીને ગજબ હાલી બોલો બરોબર તાણે હાલો, એક ના એક છોડી હતી ને અત્યારે ભાઈ હાઉ છોડીઓ ના હાલે છે હા છોડ્યો ને તો તાણે. હાલે. ખોટા હાલ જ બધા હાલવા વાળા હાલ જ ભાઈ પૈસા વાળા હા ખોટા એટલે મતલબ એ ભાઈ એવું હોય ભાઈ હાલવું પડે છોડીનું અમે આખી જિંદગી કોમ કરાયું હોય આપણે ઘેર હા? હા તો પછી આપણે થોડું ઘણું હાલવું પડે છોડીને હાલવું પડે તાણે. ધરાઈને હાલવું પડે હું તો કહું છું હા ધરાઈને હાલવું પડે એ વાત સાચી છે તમારી તાન. પણ ખોટા ખર્ચા છે ને એનજી મારો તો વિચાર જ નહીં હાલવાનું જ નહીં. ખર્ચા એટલે જો જમાના પ્રમાણે અમે ખર્ચા કરવા પડે આમ અત્યારે તમે અવસર કરો ને છોડીને કોઈ ના હાલો ને હા તો હંગાત આયા હોય ને મારા જોનમાં આયા હોય ને એ છે વાતો કરું કોઈ નહીં કે પૂંચી ખાવાય હા પછી વાતો હા? કરે ખોટી સાપ ખરાબ પર વાતો રવાની એટલે આપણે વેવાય છે ને કમ નહીં રહેવાનું કામ એટલે બિલકુલ હાલવાનું નહીં આપણે રહોડા શેઠ સિવાય મારા વેવાઈ હાલવું નહીં ચમ ના ચમ હમું તું મારે છે ને મારી છોડીને જેટલી જરૂરિયાત પ્રમાણે વસ્તુ રહ્યું ને રહોડા શેઠ જેવું એટલું હાલવું છે બીજું કોઈ મારે કશું હાલવું વેવાય નહીં. શરમ આવે છે હોય તો અમારા ગામમાં તમારી સેવી મેં વાતો કરી છે મેં કીધું આવજો પથરીતાન જોનમાં મારા તો વેવાય કીધું આમ મજબૂત છું મજબૂત એટલું હાલવાના છે ને કીધું બે તો કીધું આઈસર લઈ જવા પડશે હમ. તાણ એવું એવી તો બધું? તમારી વાતો કરી છે ને તમે કોઈ ના હાલત યાર મારી આબરૂનું હુક્યો વેવાઈ એવું બધું ના કરવાનું હોય દેખાવડા ના કરવાના હોય આપણે મને છોડીને દેખાવરો શું થઈ યાર તા ને યાર દેખાવ કરીને શું કરવાનું એના તો વાતો કરીને ઘેર જઈને ભૂલી જવાના વેવાણ હા આપણે વતાઈ નું કરવાનું બધું હાલવું પડે યાર દાગીના બાગીના લેવા પર વાત કરો હા છો તે. દાગીના બાગીના બરોબર છે તારે- બાકી ખોટા ખર્ચા છે સોળી એકલી હોય ઘેર હોય ભાઈ હા અને બે ભાઈ યા ઠાલી માલી મોકલે એના કરતા હું કઈ મોકલવી જ નહીં રવા દો શેમ હું એટલા? કહું બીજું તાર એટલે તમારું કેવું થાય છે અમારી યાર જોનમાં 25 મોણ વધી ખાવા વાળું. જોનમાં ના ના બોલવા જો હા બોલો કે હું કહેતો છો હા શું કહો છો? વધી ખાવા વાળે રહોડા સેટ મોકલાવો છો એના કરતા નહીં મોકલવી તાણ વાત કરો છો એટલું રહોડા સેટ લઈને મોકલશે તારું બધા કોઈ વિવાન દેખાવડાવવાનું હોય કે અમે તો હોરા મારું શેઠ તો યાર અહીં ઘરમાં પડ્યો પણ બધું મારા જોવા, હું નહીં પંખો જોવા કુલર જોવા જે તમારે આલવું હોય એ આલવાનું હોય જોશી અત્યારે તો પલંગ છે વાને કર્યા શેર છે નીકળે આવું તિજોરીઓ નીકળી ફ્રીજ નીકળે આવું ઘરઘંટી નીકળી હા એ બધું ઘરઘંટીનું છે મશીન નીકળ્યું જરૂરિયાત વાળી વસ્તુની વાત કરું છું બીજું બધું પડી જ રહેવાનું છે જો એસી નું જરૂર છે આપણે વાયરો છે રૂપો રૂડાવો આવો તો વાયરો જોવો આવો હમ કા એવું ના હોય બે ભાઈ ગમે તે અત્યારે તો કોક આમ એશિયા ને તો આપણે બેન લે છે એવા ખેલ કરાતા તાન- મારા છોડીને એવું કશું હાલવું નહીં જોવો તો ચોખ્ખું કહી દઉં અરે મારા યાર 25 માણસ લઈને આવ્યો હોય કર મારા આબરૂનો સવાલ છે શેની વાત કરો છો તમે અને તમારે તો એક ના એક છે તાન જરૂરિયાત પ્રમાણે હાલવું છે બાકી મારા ઈરાદો છે જ નહીં જરૂરિયાત પ્રમાણે ના હોય વસ્તુ વાત કરો છો જુદું લઈને તો હું લઈને રે મારો વાંગ લઈને ના કરશે રે હું તો કદી ના આલું મરી જાઉં તો વાત કરો છો અને પહેલા જ કેવું તું કે આ બધું કરવું તું તો ના અત્યારે યાર કોઈ કશું જેના અવસર નજીક આવે એટલે તમે નાટક કરો છો નાના તાને- નિયમો કાઢો છો એટલે હાલો પણ થોડું હાલવાનું નહીં આ જોવા બે બધું ભાઈ જ નહીં ખબર કરતો. નથી આવું બધું હતું તો તમારે મને પહેલા ના કહેવાય એટલે મારું તારે મનમાં હતું વાત કરો જો આવું તમારે કરવું હોય તો આપણે હકું નહીં રાખવું ના પાડ દે રાખ પછી કંકુતરી લાય અલ્લે પાછી કંકુતરી એટલે મારું મારે યાર આબરૂનો સવાલ છે વાત કરો તો અલ્યા પણ હું હાલું છું બસ, રહોડા તમે રહોડા ના શેઠ કરો કરવાનો સાટવાનો રહોડા શેઠ તમાલો
પેલી હોણસી સમસી બધું આવી જાય ધ્યાન એમાં. રાખો વણસી એવી તો 10 વણસીઓ પડી છે મારા ઘરમાં તાણે વળી. આજુબાજુના આખા ગામમાં 25 વણસીઓ મારી વપરાય છે એવું? તમે ગરમ થવો ને 2 જણા એમ કહું છું. એમ નહીં, મારા આગું રાખવું નહીં હવે બસ. ડોહા ના પાડ્યો. મારા ડોશી કે થ તાણે. ચોખી તમે 2 જણો હા ખો. હું તમને કહેવા માંગુ છું કે તમે મારી વાત સમજો. નહીં અમાસી કોઈ તમારી વાતો. હો વાત ની એક વાત આવું બધું હતું તો તમે મને પહેલા કીધો હું હગું ના કરત ને અમે હગું તો નહીં જ કરું હગું તૂટી જશે હગુ રહ નહીં રા હો બર હગુ રહ નહીં રા નહીં રા નહીં રા જોજો તાને હું નહીં. કહું છું કે રહ. હગું નહીં રા મારા એ કોઈ અમે હમુંડા પેલા નહીં વાત કરો છો તે પણ આલે એવું તો રહ કે પછી તો દુનિયા જોહો તો હું હાલ છો હું હાલ છો તમે તાને એ તો કહેવા માંગુ છું કે તમે બે ઉતાવળિયો થવો નહીં. આપણે પબ્લિક ને બતાવવાનું નહીં. તાન તાને તમે જો રહોળા શેઠ તો આલું બધું આલું હા. પણ તમારા સોળીઓ લે 5 લાખ રૂપિયાનો ચેક રોકડો ફાડીને મેલવાનો છું પુરજમાં. તાને જોજો ઉભા તો 5 લાખ રૂપિયાનો ચેક મેળવાનો હું વાત કરું છું. આ બધું તમારું ચેક કેમ આવું? ઉભા રાખ ઉભા તો ભાઈ 5 લાખ રૂપિયાનો ચેક અમે ફાડીને આવડો મોટો ચેક આમ મેલું ને થાળમાં પોથરીને એટલા બધા જોતા રહે. અલ્યા આ વાહનો શું કરવાનો? આપણી સોળી હોય એકલી ઘરમાં ખાઈ ખાઈ કેટલું ખાય, બને કેટલું બનાવે, શેપટ ખોઈ લે ભરાયો ઉપર વાહન. એના કરતી 5 લાખ રૂપિયા બેંકમાં મેલ્યા હોય ને તો આપણો ભણિયું આવે ને તો વેચથી પેની રહીનું વ્યાજ આવે ને તોય પેની અડધી રાતી કોમમાં આવું અને પૈસા અડધી રાતી તાન વાહન કોમમાં આવશે ત્યારે ફાટી જાવ વાહન. હા શું ખોટું તાર પર સમજો. અને અત્યારે 500 રૂપિયાનું વાહન લઈએ ને વેચવા જઈએ એટલે 250 રૂપિયા કશું નહીં 250 શું હાલે છે કીધું ફાડી આપણું ઠીબરું કરી કે ભંગારમાં પૈસા જાય તો બેંકમાં મેલ દઈએ તો યા ડબલ ડબલ થવાય 30 दिन में ડબલ પૈસે બુદ્ધિ ખરી હોવે ભાઈ તાણ પછી ગમે તે પણ બુદ્ધિવાર આવે ભાઈ છો મારા અવાજ વેવાઈ જવતા હતા એટલે આ નિયમ આપણે લાયા છીએ અને આ નિયમ પબ્લિક ને જોનો ને તો આજુબાજુ આપણો આ નિયમ ફેલાવાનો છે કે તમે ખોટા ખર્ચા કશો વાંધો કરશો નહીં બે ભાઈ કશો વાંધો નહીં તમે તાર આવી જાવ છું 14 તારીખે ઢીસા ઢીસ કરતો અને આવા ભીસા ભીસ કરતા જ બૂમ પડાઈ દો આપણા ગોમમાં. હા? કશો વાંધો પણ નહીં. ખાલી બાજ્યોના ટીપ્પા દેતા કોઈને હો. હા? બાજ્યોના ટીપ્પા દેતા. એ તો ના પાડ દઉં છું હા બાજુ અમાર કોઈ નહીં રમતું પણ આવો અને ભાઈને આવશે ને એ હા. બધા રમું પણ એ તો ના ભાઈ પાડ દે છે ડોશી હો બાજી ના રમું હો હારું હો. ને હું આવું છું અમાર પાસે કંકોત્રી આલવી પડશે કોમાં હા આવું કાલે કાલ તમે આવો હું ખાવાનું તમારો પર સ્પેશિયલ બનાવે. સ્પેશિયલ એટલે રસ લાવી દેજો હું રસ પૂરી ને બધું બનાવે. હા હેડો હો તમે આવો હો. હા